આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા વિશેષ સાથે હું છું મિહિર। અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભગવાન જગન્નાથની નગરચર્યાના દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ભક્તો। ત્યારે એબીપી અસ્મિતા પર આજથી રથયાત્રા વિશેષ રજૂ કરી રહ્યા છે। કેવી રીતે શરૂ થઈ અમદાવાદની રથયાત્રા, શું છે આ રથયાત્રાનો ઇતિહાસ અને કેવી છે આ વખતની તૈયારીઓ, એ વિશે છે અમારી આ રજૂઆત। રથયાત્રા વિશેષ, ઇતિહાસ અને તૈયારીઓ। જગન્નાથપુરીમાં રથયાત્રાની પ્રથા સદીઓથી ચાલી રહી છે અને તેના જ પગલે અમદાવાદમાં પણ શરૂ થઈ પુરુષોત્તમ પ્રભુની નગરચર્યા। ત્યારે તમામ ભક્તોને એવો પ્રશ્ન અચૂકપણે થતો જ હશે કે આખરે ઓરિસ્સાના જગન્નાથજીનું અમદાવાદમાં કેવી રીતે થયું આગમન। પુરીના નાથ પહોંચ્યા કર્ણાવતી। અમદાવાદમાં થયું જગતના નાથનું આગમન। કેવી રીતે અમદાવાદ પહોંચ્યા જગન્નાથ? અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલ છે ભગવાન જગન્નાથજીનું પાવનકારી સ્થાનક। સપ્તઋષિના આરે આવેલું છે ભગવાન જગન્નાથજીનું આ મંદિર। અમદાવાદમાં કેવી રીતે થયું જગતના નાથનું આગમન? તો हमारा संतों में रामानंद संप्रदाय में अमारे त्यागी तपसी में जमात बधी फरती हो, 10-15 ग्रुप जात्राए जतु हो ने बधे तीर्थधाम पगे चालीने चारे धाम तीर्थ यात्रा बधा करता होता है संतो। तो अमारा ए वखतना हनुमानदासजी महाराज, सारंगदासजी महाराज ने ए संतो જ્યારે સારંગદાસજી મહારાજ ત્યાં એ વખતે ભ્રમણ કરતા 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 ચારે ધામ બદ્રી વિશાલ, રામેશ્વરમ ને બધે હરિદ્વાર ને બધા ઋષિકેશ સારાય ભારત વર્ષના તીર્થ સ્થાનોમાં ફરીને છેલ્લે મહારાજ શ્રી ઓરિસ્સાની પાવન ભૂમિ પર ભગવાન જગન્નાથજીના ત્યાં પહોંચ્યા। કહેવાય છે આજથી વર્ષો પહેલા શ્રી રામાનંદ સંપ્રદાયમાં તપસ્વી સંત હનુમાનદાસજી કરીને થઈ ગયા। તે ભારતના વિવિધ પ્રદેશોમાં ભ્રમણ કરતા, તીર્થસ્થાનોના દર્શન કરતા તેઓ અમદાવાદ આવી પહોંચ્યા। કર્ણાવતી નગરીમાં સાબરમતી નદીનો સપ્તઋષિનો આરો અને તેની આસપાસનું પ્રાકૃતિક સૌંદર્ય તેમના મનમાં વસી ગયું। ત્યાં જ તેમણે નાનો પર્ણકુટીર બનાવી તપોવન જેવું વાતાવરણ ઊભું કર્યું અને ત્યાં જ સ્થિર થયા। તો મહારાજ શ્રીને પ્રેરણા થઈ, ભગવાનના આશીર્વાદની પ્રાપ્તિ થઈ કે મારા ત્યાં પણ અમદાવાદ શહેર, કર્ણાવતી શહેર એક શ્રમજીવી નો વિસ્તાર પહેલાં ગણાતો હતો। મિલો કામકાજ કરનાર સામાન્ય માણસ આપણે ગણાતા હતા। શહેર નાનું સામાન્ય માણસનું ગણાતું હતું। તો કે કોઈ પૈસા ખર્ચીને કદાચ ના આવી શકે આટલે બધે દૂર, પ્રભુ આપ આટલા બધા દૂર બેઠા છો અને જેની પાસે કશી ક્ષમતા નથી, આવી શકવાની શક્યતા નથી, એવાને જો દર્શન આપના કરવા હોય તો કઈ રીતે થાય? तो भगवान ने समझो कि आज्ञा समझो कि एमनी जे भी इच्छा समझो कि जे भी समझो, भगवान ने आज्ञा करीने एम कि भाई अमदावाद कर्णावती नगरी पण हूँ तारा त्यां आवीश अने त्यां तमे मने पधरावो। संत श्री हनुमानदासजी महाराजे एकवार मौतना मुखमां गयेला युवानने जड़ीबूटीनी मददथी नवजीवन बक्ष्यो अने पछी तो आखी कर्णावती नगरी तेमनी दैवी शक्तिनी वातो प्रसरी गई। लोको तेमना आशीषे आवता, तेमने भेट सोगादो दान सखावत आपता। आ रकममांथी धीमे धीमे जग्यानो विकास थतो गयो। त्यां ज सप्तऋषिना आरेथी जमीनमां दटायेली स्वयंभू श्री हनुमानजीनी मूर्ति मळी। मूर्तिनी प्राण प्रतिष्ठा थई अने पछी तो मोटी संख्यामां श्रद्धाळुओ हनुमानजीना दर्शने आववा लाग्या। दर शनिवारे तो जाणे मंदिर पासे दर्शनार्थीओनो मेळो उभरातो अने आखरे दर्शनार्थीओना सहयोगथी ज मंदिरमां सदाव्रतनी शरूआत थई। श्री हनुमानदासजीना ब्रह्मलीन थया बाद तेमना शिष्य सारंगदासजी गादीपति बन्या। तेमणे पण गुरुनी जेम सेवा कार्य अने सदाव्रतनी ज्योत सदाय प्रज्वलित राखी। जो के हनुमानजीनी भक्तिभावपूर्वक सेवा करनारा सारंगदासजीनुं मन तो सतत झंखी રહ્યું હતું દેશાટન।
તેઓ ભારતમાં ભ્રમણ કરી તીર્થોના દર્શન કરવા ઈચ્છતા હતા અને તેમની આ ઝંખનાને લીધે જ અમદાવાદમાં આગમન થયું પ્રભુ જગન્નાથજીનું. અષાઢી બીજના દિવસે જગતના નાથ ભગવાન જગન્નાથજી નગરચર્યા નીકળે છે. લાખોની જનમેદની વચ્ચે ભગવાનની સાથે બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર પણ લોકોને દર્શન આપે છે. જગન્નાથપુરીમાં પણ કંઈક આવી જ રીતે રથયાત્રાનું ભવ્ય આયોજન કરાય છે, પરંતુ બંનેમાં છે થોડો તફાવત. શું છે અલગતા બંને રથયાત્રાની, આવો જોઈએ. અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર સાથે નગરજનોને દર્શન આપવા રથમાં સવાર થઈ નીકળે છે. અમદાવાદની રથયાત્રામાં સર્વપ્રથમ આગમન થાય છે જગતના નાથ નીલમાધવના રથનું. અમદાવાદની રથયાત્રામાં દ્વિતીય આગમન થાય છે સુભદ્રાજીના રથનું. રથયાત્રામાં અંતિમ દર્શન આપે છે બલભદ્રજી. રથમાં બિરાજિત પ્રભુના દર્શન માટે દર વર્ષે લાખોની જનમેદની ઉમટી પડે છે. જગન્નાથપુરીમાં પણ શ્રદ્ધાળુઓની હકડેઠઠ ભીડ જામે છે. જો કે અમદાવાદ અને પુરીમાં રથના આગમનની દ્રષ્ટિએ થોડું અંતર છે. પુરીની રથયાત્રામાં સર્વપ્રથમ આગમન થાય છે બલભદ્રજીનું. પુરીમાં દ્વિતીય ક્રમે પધારે છે બહેન સુભદ્રાજીનો રથ. સર્વભાવિક ભક્તોને અંતમાં દર્શન દેવા આગમન થાય છે ભગવાન જગન્નાથજીના રથનું. પ્રભુના રથનું આગમન થતાં જ ભાવિક ભક્તો જય જગન્નાથના જયઘોષ સાથે ગજવી દે છે. આકાશ અને આંગણે આવેલા પ્રભુના દર્શન કરી અનુભવે છે ધન્યતા. રથયાત્રાના ઉત્સવમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર હોય છે. જગતના નાથ ભગવાન જગન્નાથના રથનું નામ નંદીઘોષ છે, જ્યારે બલભદ્રજીના રથનું નામ બહલધ્વજ છે અને બહેન સુભદ્રાજીના રથનું નામ કલ્પધ્વજ છે. રથયાત્રાના દિવસે બલભદ્રજી થશે તલધ્વજ રથમાં સવાર. જો કે તેમનો આ રથ બહલધ્વજના નામે પણ પ્રસિદ્ધ છે. રથયાત્રામાં બલભદ્રજીનો રથ સૌથી આગળ દોડે છે. બલભદ્રજીના રથના સારથીનું નામ છે મતાલી, જ્યારે રથના 4 અશ્વના નામ છે ત્રીવ, ઘોર, દીર્ઘાશ્રમ અને સુવર્ણનાભ. બલભદ્રજીના દરેક અશ્વનો રંગ શ્યામ છે, જ્યારે રથનો ધ્વજ ઉન્નાના નામથી પ્રસિદ્ધ છે. બલભદ્રજીના રક્ષક છે વાસુદેવ અને આ રથ જે દોરડાથી ખેંચાય છે તેને કહેવાય છે વાસુકી. બલભદ્રજીના રથમાં તેમની સાથે બિરાજમાન થાય છે નવદેવતા. રથયાત્રામાં દ્વિતીય આગમન થાય છે સુભદ્રાજીના રથનું. સુભદ્રાજીના રથનું નામ છે કલ્પધ્વજ. સુભદ્રાજીનો આ રથ દર્પદલનના નામે પણ પ્રસિદ્ધ છે. તેમના રથના રક્ષક છે જય દુર્ગા. તેમના રથ પરનો ધ્વજ નંદબીક તરીકે ઓળખાય છે. તેમના રથના અશ્વ છે રોચિક, મોચિકજીતા અને અપરાજિતા. સુભદ્રાજીના રથને ખેંચવા માટે જે દોરડાનો ઉપયોગ થાય છે તેને કહેવાય છે સ્વર્ણચૂડા. જગતના નાથ જગન્નાથ જે રથમાં સવાર થઈ ભક્તજનોને દર્શન આપવા નીકળે છે તે રથ નંદી ઘોષના નામે ઓળખાય છે. પ્રભુનો રથ ચક્રધ્વજ, ગરુડધ્વજ અને કપિલ ધ્વજના નામે પણ ઓળખાય છે. આ રથના અશ્વના નામ છે શંખ, બલાહક, શ્વેત અને હરિદાશ્વ. પ્રભુના તમામ અશ્વોનો રંગ સફેદ છે અને તેમના રથના સારથી છે દારૂકાજી. જગન્નાથજીના રથના રક્ષક છે ભગવાન વિષ્ણુના વાહન પક્ષીરાજ ગરુડ. તેમના રથની ધજાને ત્રિલોક્ય વાહિની કહેવામાં આવે છે અને રથ જે દોરડાથી ખેંચવામાં આવે છે તેને કહેવાય છે શંખચૂડ.
જગન્નાથજી રથમાં તેમની સાથે અન્ય 9 દેવી દેવતાઓની મૂર્તિઓ પણ રખાય છે. પ્રભુના રથના શણગારમાં ખાસ સુદર્શન ચક્ર પણ જોવા મળે છે. ભગવાન જગન્નાથની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે અને રથયાત્રામાં જોડાવા માટે રાસ મંડળીઓએ તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે આ વર્ષે ભગવાનની 140મી રથયાત્રામાં પોલ મલખમના કરતબ પણ જોવા મળશે, જેના માટે વિદ્યાર્થીઓએ પણ શરૂ કરી છે તડામાર તૈયારીઓ. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળશે અને આ દિવસે રથયાત્રાની શાન અને શોભા વધારવા હજારો ભક્તો, ભજન મંડળીઓ, રાસ મંડળીઓ અને અખાડિયાનો પણ જોડાય છે અને રથયાત્રામાં વિવિધ કરતબ કરે છે. ત્યારે આ રથયાત્રામાં તમને પ્રથમવાર જોવા મળશે પોલ મલખમ. છેલ્લા 4 મહિનાથી આની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને મહાકાળીય ધનુરાસન છે, નટરાજ આસન છે, બદ્ધ પદ્માસન છે, એલ બેલેન્સ છે વગેરે જેવા અમે આસનો કરવાના છે. બહુ વધારે એક્સાઇટમેન્ટ છે કેમ કે આ મારું 2nd યર છે અને ગઈ સાલ અમે રોપ મલખમ કર્યું હતું, પણ આ ફેરી પોલ મલખમ અમારા માટે બી કંઈક અલગ છે, નવું છે. એના માટે મને ભગવાન જગન્નાથ ઉપર બહુ જ શ્રદ્ધા હતી, એટલે હું રથયાત્રામાં ગઈ વખતે અમે રોપ મલખમ અને રિંગ મલખમ કર્યું હતું અને અમે આ વખતે પોલ મલખમ કરવાના છીએ રથયાત્રામાં. તમને એ સાંભળીને નવાઈ લાગશે કે રથયાત્રા એ ધાર્મિક કાર્યક્રમ છે અને તેમાં પોલ મલખમના કરતબ જોવા મળશે, પરંતુ ભક્તો જેમ ભજન ગાઈને, રાસ રમીને ભગવાનને રીઝવે છે, તેમજ વિદ્યાર્થીઓ શક્તિ પ્રદર્શન કરી અને અલગ અલગ કરતબો કરી ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરશે. આ વખતે અમે એવું નવું લાવ્યા છીએ કે અત્યાર સુધી મલખમ ફક્ત છોકરાઓ કરતા, પણ ગુજરાતમાં સૌ પ્રથમવાર એવું થવા જઈ રહ્યું છે કે 2 દીકરીઓ મલખમ ઉપર પોતાના કરતબ રજૂ કરશે. કારણ કે મલખમ કરવા માટે ખૂબ જ સ્ટ્રેન્થ જોઈએ અને જેથી અત્યાર સુધી છોકરીઓ, આમ તો ગુજરાતમાં કોઈ મલખમ જોઈન કર્યું જ નથી, પણ છેલ્લા 4 મહિનાથી મારી પાસે 2 દીકરીઓ મલખમની તાલીમ લઈ રહી છે અને સશક્ત બની રહી છે. રથયાત્રામાં રંગ જમાવવા અને ભગવાનને રીઝવવા વિદ્યાર્થીઓ કમર કસી રહ્યા છે અને 18 કિલોમીટરની રથયાત્રામાં મલખમ પર આકર્ષણ જમાવવા વિદ્યાર્થીઓ સજ્જ થઈ ગયા છે. રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ. આ રથયાત્રામાં ભગવાનને જે રથ પર સવાર થઈને આવે છે તેનું એક આગવું જ મહત્વ છે. ત્યારે હવે રથનું રંગરોગાન પણ કરવામાં આવી રહ્યું છે. આ છે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથ. ભગવાન જગન્નાથની રથયાત્રા જેવી ઐતિહાસિક છે તેટલા જ ઐતિહાસિક છે ભગવાનના આ રથ. છેલ્લા 6 દાયકાથી પણ વધારે સમયથી આ જ રથ પર સવાર થઈને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યાએ નીકળે છે. 64 વર્ષ જૂના આ રથને હાલ રથયાત્રા માટે સજાવાઈ રહ્યો છે, જેનું રંગરોગાન ચાલી રહ્યું છે. રથને લાલ, સફેદ અને કેસરિયા રંગથી સજાવાઈ રહ્યો છે. અમારી પોતાની 3 પેઢીથી હું કલર કામ કરું છું અને અમે 5 માણસો અમે અહીંયા રંગરોગાન કરીએ છીએ અને લગભગ 8 થી 10 દિવસમાં અમે આ રંગરોગાનનું કામ પૂરું કરીએ છીએ અને અમે દરેક રંગનું રથનું હર કલર અમે 24 અમારા જાતે જ અમે અમારા જે જીગરભાઈ હરિવર્ધન ખલાસ છે એ પ્રમાણે અમે હર કલર અલગ અલગ કરીએ છીએ. અમારે સ્વાભાવિક વાત એવું થયું છે કે અમે અમારા બહેરી છોકરા સારું ભણતરમાં રહે, સુખ શાંતિ આપે ને
અમને સારી આવો લાભ મળે એ માટે અમે કરીએ છીએ। જગન્નાથની નગર યાત્રા જે રથમાં નીકળે છે તે રથના પણ નામ છે। ભગવાન જગન્નાથના રથને નંદી ઘોષ કહે છે, ભાઈ બલભદ્રના રથને તાલધ્વજ અને બહેન સુભદ્રાના રથને પદ્માધ્વજ નામ આપવામાં આવ્યું છે। કલાત્મક રીતે ભગવાનના રથને સજાવનારા આ કારીગરો પણ પેઢી દર પેઢીથી સેવા કરે છે અને દર વર્ષે રથયાત્રા પહેલા તેમનું સમારકામ કરીને તેનું રંગ રોગાન કરવામાં આવે છે। દર વર્ષે ખલાસીઓ અને કારીગરોને આ સેવા મળે છે, તેથી તેઓ પણ પોતાને સૌભાગ્યશાળી માને છે। દરેક કામ છોડીને આમ ઉત્સાહ આવે કે ભાઈ આપણે ભગવાનના રથ રંગીએ છીએ, આમ ઘણો ઉત્સાહ અમને તો આમ મહિના પહેલાં આનંદ આવે કે ભાઈ ચલો 15 દિવસ પછી રંગ રોગાન કરવા જવાનું છે। અઠવાડિયા પહેલાં તો આમ બધું તૈયારી કરી નાખીએ કે ભાઈ ડોલો ડબ્બા રંગ રગન બધું લાવી દઈએ 15 દિવસ પહેલાં જ, ને જે દિવસે નક્કી થાય એ દિવસથી જ શરૂ થઈ જઈએ। અમને ઘણું સારું લાગે। મતલબ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાના રથને સજાવવામાં આ કારીગરો કોઈ કચાસ નથી રાખવા માંગતા, કારણ કે જગતના નાથ આ રથ પર બિરાજે છે। આ વર્ષે પણ તેમણે રથને સજાવવામાં પૂરતું જોમ ભરી દીધું છે। હવે બસ ઘડીઓ ગણાઈ રહી છે રથયાત્રાની। રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ। 140મી રથયાત્રામાં જગન્નાથ જે રથ પર સવારથી નગરચર્યાએ નીકળે છે, ત્યારે રથયાત્રા નિર્વિઘ્ન પૂરી થાય તે માટે રથનું સમારકામ પણ જોરશોરથી શરૂ થઈ ગયું છે। ભગવાનને આવકારવાની આતુરતા અને જગતના લાડ લડાવવાની ઈચ્છા હવે ટૂંક સમયમાં પૂર્ણ થશે। જેમ જેમ રથયાત્રાનો સમય નજીક આવી રહ્યો છે, તેમ તેમ રથયાત્રાને લઈ તૈયારીઓની શરૂઆત થઈ રહી છે। રથયાત્રામાં વિશેષ મહત્વ ભગવાનના રથનું છે અને જેનું સમારકામ શરૂ થઈ ચૂક્યું છે। ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા જે રથ પર સવાર થઈ રહ્યા છે, તેનું વજન 3.5 ટન અને રથના પૈડાનું વજન આશરે 80 કિલો છે। રથયાત્રાની અંદર એવું હોય છે કે જ્યારે બી અખાત્રીજ આવે છે ત્યારે રથનું પૂજન પહેલું તો અમારે કરીએ છીએ, ને મહારાજ રથનું પૂજન કર્યા પછી અમે તરત એનું રિપેરિંગ કામ ચાલુ કરી દેતા હોય છે મુહૂર્ત જોઈને, અને ત્યાર પછી અમારું ચેક કામ ચાલુ રહે છે, ચેક કલર કામ ચાલે ત્યાં લગી, એટલે 11 દાડા સુધી જે જેઠ વદ 11 આવે ત્યારે અમે અમારું કામ પૂરું કરીને મંદિરને રથ સોંપી દઈએ છીએ। ખાસ વાત એ છે કે આ વર્ષે રથના આગળના 6 પૈડા નવા નાખવામાં આવશે। રથયાત્રાના સમારકામમાં અનેક કારીગરો જોડાયા છે અને પોતાને ભાગ્યશાળી માની રહ્યા છે। બહુ આમ હરખ લાગે છે જ્યારે બી આ કામ એક જાણે શ્રદ્ધાથી કામ કરીએ છીએ, જાણે આપણે કોઈ ઘરનું કામ હોય એ રીતે હું આ કામની અંદર રચ્યો પચ્યો રહું છું। રાત દિવસ તે સવારે 9-10 વાગે અહીંયા આવી જાઉં, 5-6 વાગે આ કામ પૂરું કરીને પાછો ઘરે જઉં, પણ અહીંયા ને અહીંયા રચ્યો પચ્યો હોઉં છું કે ભાઈ જેટલું બને એટલું કામ થાય અને સારું વ્યવસ્થિત થાય, કે ભગવાનને રસ્તામાં કોઈ જગ્યાએ તકલીફ ના પડે। થોડા જ દિવસોમાં રથનું સમારકામ પૂર્ણ થશે અને અવનવા શણગારોથી આ ત્રણેય રથમાં ભગવાન, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યા નીકળશે। જે ઐતિહાસિક પળની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે। અષાઢી બીજના પાવન અવસરની ઘડીઓ જ ગણાઈ રહી છે, ત્યારે ભગવાન જગન્નાથજીની પરંપરાગત નીકળતી રથયાત્રાની તૈયારીઓ ખૂબ જોરશોરથી થઈ રહી છે। ત્યારે લાખો ભાવિક ભક્તોને વેચવામાં આવતા મગના પ્રસાદની સફાઈ પણ શરૂ થઈ ગઈ છે। અષાઢી બીજના પાવન પ્રસંગે યોજાતી ભગવાન જગન્નાથની 140મી રથયાત્રાના અવસરની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। પરંપરા પ્રમાણે રથયાત્રામાં ભગવાન દર્શન કરવા માટે આવતા ભક્તોને મગનો પ્રસાદ આપવામાં આવે છે, ત્યારે આ સાત્વિક ધાનને સાફ કરવા માટે મહિલાઓ કામગીરીમાં વ્યસ્ત દેખાઈ રહી છે। બહુ હર્ષની લાગણી અમને થાય છે અને મગ વીણીને અમે એકદમ અમારી જાતને અમે ધન્યતા અનુભવીએ છીએ અને અમે એટલા હર્ષોલ્લાસની સાથે એક ભજન ગાવાનું મન થઈ જાય। લેરમાં લીલા લેર હો જગન્નાથના રાજમાં, હે મારા ભક્તોને લીલા લેર જગન્નાથના રાજમાં। જ્યારે અષાઢી બીજ આવે છે ત્યારે બધી બહેનો ખુશહાલ થઈ જાય છે। 12 મહિના તો ભજન કીર્તન કરે જ છે વાર તહેવારના દિવસે, પણ જે આ રથયાત્રા આવે છે ને એ દિવસે વધારે પડતા ખુશી થઈ જાય છે। કહેવાય છે કે મગ ચલાવે પગ, અને ભગવાન સાથે મગનો નાતો કંઈક એ પ્રમાણે છે કે જ્યારે જગન્નાથજી પોતાના મામાના ઘરેથી નિજ મંદિર પરત ફરે છે ત્યારે તેઓ બીમાર હોય છે અને તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે, તે માટે તેમને મગ પીરસવામાં આવે છે અને બસ ત્યારથી ભક્તોને પણ મગનો પ્રસાદ આપવામાં આવે છે।
જેમ ભગવાન પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે તેમ તે પોતાના પ્યારા ભક્તોનું પણ સ્વાસ્થ્ય જાળવે છે. તે ભગવાન જ્યારે એમ કે જ્યેષ્ઠાભિષેક સ્નાન પછી પોતાના મામાના ઘરે ગયા હોવાથી ને વધારે ઋતુફળ ને બધું ખાવાથી આંખો આવી જવાથી બીમાર થયા હોવાથી એટલે એમ કે મગ ધરાવવામાં આવતા હોય છે અને એનો પ્રસાદનો ખૂબ મહિમા રહેલો છે. ભગવાનની નિકટ રહેવાનો લાહવો આ તો તમામ મહિલા મંડળે લીધો અને એ જ ભાવથી રથયાત્રાના પહેલા પ્રસાદની તૈયારીઓમાં લાગી ગઈ. રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો આ સાથે જ અસ્મિતા વિશેષમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો એબીપી અસ્મિતા.